અરે હારામ હારા પણ થોડીક ઉપાધિ વાળું છે આમ કઈ વાંધો નથી તહેવાર દેખાય હા ભાઈ હવા તો પૂરેપૂરો છે મારે નો કહેવાય ને બેન માર સાસુ છે હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 10:15 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે ને અંજુ ને બા બેહી ગયા છે હિંડોળે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ના ના અમને આમંત્રણ ન દેવું પડે, અમે તો આમ તૈયાર જ બેઠા હોય કે ક્યારે સાહેબ આવે ને ક્યારે હું બોલું જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બરાબર ને? હવે તબિયત પાણી કેમ છે? અરે હારામ હારા પણ થોડીક ઉપાધિ વાળું છે આમ કઈ વાંધો નથી. સવારનો જો ઝીણો ઝીણો વરસાદ આવે છે, આઈટમ માથે છે તે હવે ટેન્શન માં આવી ગયા કે હવે કરશું તો હું કરશું. રાંધી તો લીધું છે, ઘરમાં બેહીને જ ખાવાનું રહે કે બહાર જવું જોઈએ એ ઉપાધિ છે, બાકી કઈ વાંધો નથી. હારામ હારું છે, કઈ ઉપાધિ નથી. એટલી ઉપાધિ છે કે સાહેબ કાલ રાતનો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. આમે ખબર જ હતી ગયા વર્ષે હાઈતમ આઈટમ ઉપર જ વરસાદ હતો ને આ વર્ષે જો હાઈતમ આઈટમ જ લીધા છે એટલે આ નક્કી નથી કે હાઈતમ આઈટમ ખાય કે નહીં. એમ ઘરમાં બેહીને જ કરવાનું છે એટલે પછી રાંધું કોણ ખાય સાહેબ? બરાબર ને? હા, એ વાત બરોબર. કે ઘરમાં બેહીને ખાવ મજા કરો, કઈ ઉપાધિ જ નહીં, કઈ વાંધો નહીં. બીજું હું જેવી ભગવાનની ઈચ્છા એ વરાય છે ને તો આવતે વર્ષે આપણે હાઈતમ આઈટમ માં ફરવા જવું, નહીતર બાકી પોરનું કેન્સલ થાય. કા સારું હાલો તો હવે જાશું અમે દુકાને. શાકભાજી લેવા જવું છે પણ આમાં આ જો ને કટકાન જઈને જવાનું મન નથી થતું. આગળ શું કીધું તું નાસ્તો કરવા ટાણે? મને ન કેતી તારે જે લેવું હોય ને લઈ આવજે. હું લઈ આવું ને એટલે પછી તું રાયડું નાખે. જો તો બા બે બાજુ બોલે, બરાબર છે, એ વાત સાચી છે. તો હવે જોઈએ હિંમત થાય તો શાકભાજી લેવા જાય, નહીતર છે ને પતિ પરમેશ્વર ને થોડાક ફોહલાવશું, એક મીઠી મીઠી વાતો કરશું એટલે પલટી જાય. એ વાતમાં હાલો જય શ્રી કૃષ્ણ. બરાબર ને? તો હારું હાલો. અમારા દિવસની શરૂઆત કઈ કવિ થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. અને તમે સાતમ આઠમ ઉપર ક્યાં ફરવા જવાના છે એ પણ મને કહેજો કમેન્ટમાં. અમે જાણું તો તમારી રીતે કાલે શેર કરશું, નહીતર આપણે ભલા ને આપણું ઘર ભલું. તો બરાબર ને? ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. સરસ લાગે છે. સરસ લાગે છે. બસ હાલો તો સવારના બધા કામ થઈ ગયા છે અને હવે જવું છે અમારે શાકભાજી લેવા જવાનું મન તો નથી થતું કેમ કે માર્કેટમાં એવી રાબડ રહી છે ને કે એની વાત પૂછવામાં. ઝીણો ઝીણો વરસાદ આવે ને ગારો વધારે થાય પણ હવે છૂટકા વગરની વાત છે, જવું પડે એમ જ છે. 2 દિવસ પાછું કઈ મળશે નહીં, સાતમ આઠમની રજા છે તો એટલે ફરજિયાત છે લેવા જવું. તો ધારાબેન તો જો અમારા અત્યારે રમે છે ને બા બેઠા છે. તો હાલો બા શાકભાજી લઈ આવું ક્યાં બેન? માથું ઓળાવો જરાક ઓળાવો, રમવામાંથી જ નવરા નથી થતા બેન. તો જો બાકી તહેવાર દેખાય. ત્યાં જવું ને માણા જ દેખાય, માથા સિવાય કઈ નથી દેખાતું. હે શાકભાજીમાં શું લેવું ખબર નથી પડતી, માર્કેટમાં તો ખાવાનું રાબડ છે. આ જો અત્યારે આ માર્કેટની હાલત જો. હવે આમાં કેમ આવું શાકભાજી લેવા? અંદર બેહી હાલો મારા ભાઈ માં ફરસાણ લઈ છે, હું લઈ લઉં. હાલો 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 લઈ દો. માર સોન પાપડી ખાવી, તીખા ગાંઠિયા ખાવા છે. કેટલું બધું જો વધારે નહીં 250 બસ હાલશે, એટલું થઈ જાય. ના બાપા તમે હા પાડી ને એમાં બધું આવી ગયું. શું છે કેવાલ? સારું ને ભાઈ? સારું હાલો હાલો
આવું ઘેર મૂકવા નહીં આવું. હાલો 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 શાકભાજી લઈ આવી, ફોનનું કવર લેવાનું હતું એ લઈ આવી, અને આજે હું છે ને જો અમેરિકન મકાઈ લઈ આવી. 2-3 દિવસ થયા છે ને, ધારા કહેતી હતી કા ધારા. અને જો આ છે મારા ફોનનું કવર. ધારા કેટલું મસ્ત છે. 2 ફોનના કવર લીધા. ત્યાં બહુ વાર લાગી ગઈ, નહીતર તો છે ને વેલી આવતી રહેત. પાછા તમારા દીકરા દુકાન નો તો 10 મિનિટ ત્યાં ઊભી બજારમાં ગયા હતા. હાલો ટાઈમ થયો છે 12:20 નો. હમણાં 2 દિવસ થયા તો 12 વાગ્યા પછી જ રસોઈ માંડીએ છીએ. આમ તો અમારા સાહેબ મોડા આવે એટલે કઈ ઉપાધિ ન હોય. શાકભાજીમાં બા કઈ નહોતું. રીંગણા, પછી ગવાર, તુરિયા, ગલકા ને ભીંડા ને ટમેટા, એ સિવાય કઈ નથી. અને તમે માર્કેટમાં જાવ ને તો કઢી છે, કઢી વાત જવા દે. એટલે પછી હું ભીંડા લઈ આવી ને ધાણા લઈ આવી, બસ બીજું કઈ નથી. દૂધી લઈ આવી, જો થોડીક બુદ્ધિ આવે ને કાથરા. દૂધી બેન લીધા, દૂધી બેન. હા જો આ ઓલા રાખી દેજો કવર ધરા. આ ધાણા તો જો 10 રૂપિયાની કેટલી બધી એવી દેશી ધાણા સરસ ની છે, જો મસ્ત. આ ભીંડા 10 ની 3 દૂધી. હું કો લાઈને ભાઈ હશે બાફીને ખાવા થાય. હારું હાલો. અરે બેન મકાઈ બાફેલી ખાવી કે શેકેલી? એક રાખી દે, હું 3 બાફી નાખી એટલે બાથી ખવાય. બાથી શેકેલી નહીં ખવાય, રોંઢે રોંઢે. હા પણ તારી એક અલગ રાખ દે ને, 3 બાફી નાખી એટલે બાથી ખવાય એમ કહું. શેકેલી બાથી નહીં ખવાય. હા ભાઈ હવા તો પૂરેપૂરો છે. હારું હાલો દાળ ભાત કરવા ને. દાળ ભાત ઓરી દઈએ, પછી ભીંડાનું શાક ને દાળ ભાત ને રોટલી ને. હા એ મારા ફોનમાં વાંધો જ છે બેન, શું કરું. પણ હમણાં હાલે ત્યાં લગી ધક્કા કાઢી હલાવો પછી જોઉં. સારું હાલો રસોઈ બનાવી લઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2:05 નો. અને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધા બપોરા કરવા. બપોરા કરી લઈએ. આ ધારાને મોકો મળી ગયો બોલવાનો. અમાર બાકી દે જો દાળ ઢોરાણી ને એટલે ધારા કે મમ્મી બાએ દાળ ઢોરી. મારે નો કહેવાય ને બેન, મારા સાસુ છે એટલે તું એમ કેમ કે તને નિરાયતે કહું. હવે તને નહીં ખીજાવો, તને શાંતિથી કે બસ. જોયું ને છોકરા આપણી વાત કરત પકડી લેવો. સાચી વાત છે બા. હવે તમે મારા ધારા ઉપર રાયડું ન નાખતા હો, કઈ ઢોરાય તો. એને તમને શાંતિથી કીધું. હા હવે ડાયા થઈ જાજો. હાલો તો બપોરા કરી કેવી છે. હાલો ફ્રેન્ડ, અત્યારે અને ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે. બપોરના મંડાણ કર્યા છે, હવે જોઈએ શું થાય. કેવો આવે વરસાદ. અમારા ધારાબેનને નીંદર આવતી નથી. હાલો હાલો ઘડીક વાર હાલો 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 ઘડીક વાર આરામ કરીએ. જો સાહેબ પીતા છે, બા અંદર પીતા. 3:15 વાગી ગયા છે. તો હાલો હું ધારા થોડીક વાર આરામ કરીએ પછી મળીએ. ધારા શું કહેતી હતી તું? મમ્મી સૌથી પહેલા ઉઠે ને સીધું હે ને પૂરી નહીં બનાવવાની, સીધો ચાનો કોટ જ ચડાવવાનો. એમાં પાછું હે ને આજે હે ને મમ્મી હે ને જિમ્મેદારી નિભાવી દીધી. વાત તો કરે ને અહીંયા સાવ ઉભરી ગયો. જિમ્મેદારી નિભાવી જેમાં ચા ઉભરાઈ ગયો. સાહેબ મેં જિમ્મેદારી નિભાવી પણ નીચે તો નથી પડ્યું. હા નીચે ના પડે નકર. આજે રાંધણ છે, તીખી ગયરી પૂરી બનાવવાની છે. અત્યારે ટાઈમ 4:30 વાગ્યાનો થયો છે ને હજી વરસાદ ચાલુ જ છે. પણ 6 વાગ્યા પછી બનાવી, કેમ કે થોડીક જ બનાવવાની છે, વધારે નથી બનાવી. આમ તો બા ને સાહેબ તો બેય ના પાડતા હતા કે પૂરી બનાવી જ નથી, રોટલી બનાવી નાખ તો હાલશે. અરે બેન અવાજ કરો. રોટલી હોય બનાવાય બાપુજી ને ઘરિયા તો હું રોટલી ખી. હા એને પૂરી ખાવી હોય કા તારે. હા પછી આવતા જન્મમાં બા પાછો જન્મ લેવા ને અને એને બાપુજી પાછો જન્મ લેવા ને પછી ટીકાડી નાખશે બાને.
બાન કેતી ને નહીતર બાટી પેરી નાખજો આનો શું કામ જાય ખબર એને ગોયના વાળવા કાલે ઈ વણતી હતી ને માટી કરી આજે નાનો વેલાનું પાટલું લીધું ને બાએ થારી લીધી હાલો ચા તૈયાર થઈ ગયો છે તમે આવી જાઓ બધા રોંઢામાં ચા પીવે ચા પાણી પી લઈએ ને પછી છે ને 6 વાગ્યા પછી આપણે તીખી ગયરી પૂરી બનાવવાની છે અત્યારે તો હજી છે ને 4:45 ને 5 થઈ તો હાલો આજ તો સાહેબ ને છે ને જવાની ઈચ્છા નથી લાગતી દુકાને કા સાહેબ વરસાદ ચાલુ છે અમે 2 કલાક ખાતું હું જાવું હાલો પેલા ચા પી લઈએ હાલો ફ્રેન્ડ અમારા ધારાબેન છે ને ગોયણા વારીને પૂરી ગોઠવીને થાકી ગયા છે તો હવે મકાઈ ખાવી છે ને મકાઈ મેં બાફી દીધી છે તો બા જો ગરમ ગરમ મકાઈ ખાઈ છે કેમ કે ગરમ હોય ને તો જ બાથી ખવાય નહીતર પછી ખવાય નહીં તો બા સ્વાદમાં કેવી મીઠી છે કે મોરી મીઠી છે ને તો ધારાબેન ખાવા માંડો મીઠી છે હો અને જો તીખી પૂરી વણાઈ ગઈ છે હવે ગયરા થેપલા વણવાના બાકી છે બાકી તો તીખા ને ગયરા થેપલા વણાઈ ગયા છે તો હવે ધારાબેન છે ને મકાઈ ખાઈને ત્યાં સુધી હું એટલા વણી લઉં ને પછી ફટાફટ તરી લઈએ એટલે રાંધણ સેટની રસોઈ થઈ જાય આપણી તૈયાર જો આવી મસાલો લઈને એમાં લીંબુ જોઈએ દીકરા લીંબુ નથી એ ખાલી ન નખાય લીંબુ હોય ને તો જ ખાટું મીઠું ખાવાની મજા આવે સ્વાદ તો બધોય જોઈએ જરા કે આમ તેમ ન હાલવું જોઈએ એ ન નખાય એમ તીખું એમાં મીઠું લીંબુ બે મિક્સ કરીને ચટણી પછી એમાં લગાડાય તો ભાવે ફ્રેન્ડ તો તીખી ગયરી પૂરી તરાઈ ગઈ છે અને આ બાજુ મેં ચણા બાફા રાખી દીધા છે ચણા બફાઈ જાય પછી ચણા વઘારી લઈએ ફ્રેન્ડ ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો રાતના વ્યારા પાણી થઈ ગયા છે નંધુ કાંઈક ઉદાસ બેઠી છે ઉદાસ બેઠી હું મારી કોણી કેવી દુખે છે આજ મેં છે ને હાંજે બેહીને કૂતરું ખીરાયું હા મોબાઈલ નું કવર લેવા બેઠી આમ તો બે ફોન ના કવર લીધા સવાર મેં તમને વાત કરી એમ ને દુકાન પાસે ઉતરવા ગઈ તો શટર પાસે છે ને આટલું મોટું એક લોખંડનું બોક્સ હતું એટલે શટર બંધ કરવાનું જ હતું ને ખોલવાનું બંધ કરવાનું એ હેન્ડલ મને લખ્યું મારી આ કોણી હોજી ગઈ કેવી દુખે છે અત્યારે તો જેમ નવરી થાવ ને એટલે મને દુખે કામ કરતી દુખે અત્યારે જો હાવ નવરી થઈ ગઈ રંધાઈ ગયું હોય તમે ઠમનું ચૂલો ઠાર નાખ્યો બધું થઈ ગયું ને અહીં ઇન્ડોર આવીને બેઠી ને એટલે મને યાદ આવ્યું મને વાત અને ડોક્ટરને બતાવ્યું ડોક્ટરે કીધું એક જગ્યાએ ફરી આવો ને 100 કિલોમીટરના અંતરમાં તો તમને સારું થઈ જશે હા ખોટા છે નહીં ખરેખર બોજો છે જો એ તો વાત રહી ગઈ કયો નહીં તો સાહેબ જેરી કે ક્રેક થઈ ગયો હોત ને તો 1.5 મહિનાનું પાટું આવત મને તો એમ જ હતું થોડીક વાર કે મારી કોણી ગઈ અને સિરિયસલી કહું હું ત્યાં બેહી ગઈ પગથિયા ઉપર ને ત્યાં જ હું રોવા માંડી એવું લાગ્યું હતું ઘડીક તો આમ તમસ ચડી ગઈ કોણીમાં બહુ લાગે હો સાહેબ ને મસ્તી લાગે પેલા સાહેબ ને ન્યાય મસ્તી જ લાગી હતી કે હું હા તો ન્યાય સાહેબ ને મસ્તી જ લાગી હતી પણ મારા આંખમાં પાણી જોઈએ ને પછી એમ થયું કે નહીં હાચા થયું તો બધું છે હાઈલા રાખે મારા જે ખબર તો છે કે મારા જીવનમાં ને મારા લેખમાં લખેલું છે કે છે ને ઠોકર ખાતું જ રહેવાનું બરાબર ને અને આમે રોયા વગરનો મારો તહેવાર ન જાય આમ નહીં તો આમ મેં આજ રોઈ લીધું એટલે હવે મારા હાઈટમ આઈટમમાં વાંધો નહીં આવે તારે હાઈટમ આવે ને એટલે તારે જરીક વાર રોઈ લેવાનું એમ કેમ રોવું ભગવાન કે આમ નહીં રોવે બાંધ કે જે ચીટલો ભરે નો ભરે બાંધ ચીટલો કાબા ભરાય નો ભરાય હાલો તો તમારે બધાને શું કહેવાનું છે કેજો હવે જાજે કઈ વાતો નથી કરવી અને વિડીયો એન્ડ કરીએ ને પહેલા તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી શીતળા સાતમ અને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ અને હા 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના એ તો હા ભૂલાઈ ગયું આ લાગ્યું ને